નમસ્કાર મિત્રો, આપણે આજે ઐતિહાસિક સિદ્ધપુરની વાત કરીએ કે આપણું સિદ્ધપુર એ સોલંકી શાસનકાળથી ઓળખાતું. એ પહેલાં પણ આપણું સિદ્ધપુર જે ઋષિ મુનિઓની ભૂમિ તરીકે ઓળખાતું. આજે દયનીય હાલતમાં નગરપાલિકાની જે વહીવટકર્તાઓના લીધે જે થઈ ગયું છે આપણે જોઈએ છીએ કે ખરેખર આપણે સિદ્ધપુર નગરીને જો પુરાતત્વ વિભાગોના જે નિષ્ણાતો દ્વારા અને ખરેખર યોગ્ય રીતે ટેકલ કરવામાં આવે તો ચોક્કસથી સિદ્ધપુરમાં આવવા માટે લોકોએ વિઝા લેવા પડે એવું આપણું શહેર છે. પણ અફસોસ સાથે આજે આપણે કહીએ કે જે નગરના અંદર ચૂંટાયેલા જે લોકો રહે અત્યારે ઠેર ઠેર ઉભરાતી ગટરો આજનો પ્રશ્ન નથી, રોજનો પ્રશ્ન છે. જ્યાં જોઈએ ત્યાં રખડતી ગાયોનો ત્રાસ, આખલાઓનો ત્રાસ, રોડ રસ્તાઓમાં ભલીવાર વગરના રોડ રસ્તાઓ. સિદ્ધપુરની અંદર એક સારો સમ ખાવા માટે એક રોડ રસ્તો નથી. માતાઓ બહેનો માટે શૌચાલય નહીં, હજુ સુધી નથી. હજુ બનવાની અંદર વાતોની અંદર બી ક્યાંક ભ્રષ્ટાચારની દુર્ગંધ આવી રહી હોય અને એવી બધી રમણ ભમણ કોઈ પ્રોપર બાબતે કોઈ બાબત નહીં. જે ઐતિહાસિક એના તથ્યો સાથે બી છેડછાડ. તો બી સિદ્ધપુર નગરપાલિકાના જે ચૂંટાયેલા લોકો રહ્યા એ આમ માથું કોલર ઊંચો કરીને ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ માત્ર વાતો કરવાની. સ્પોર્ટ કોમ્પ્લેક્સની હાલત જઈને જુઓ તમે, બિલકુલ તમને શરમ આવે. તમારા અને આપણા પૈસાઓ કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવ્યું, ઓડિટોરિયમ બનાવ્યું. ત્યાં સિદ્ધપુરના મહાન વિભૂતિનું નામ આપ્યું ઓડિટોરિયમમાં, પણ એની હાલત ભંગાર, એકદમ બિલકુલ ભંગાર કરીને મૂકી દીધી. તો ખરેખર આ સિદ્ધપુરના લોકોએ પણ આ બાબતે કોઈને પડી જ નથી. બસ ભારત માતા કી જય, વંદે માતરમ મત આપી દીધો. જેને જમ્પ કરવો એમ કરો. નવા બનેલા રોડોની સ્થિતિ જુઓ. સારું, આજે તો વરસાદ ધીમો છે. જો કદાચ થોડો સારો વરસાદ આવે તો એ રોડે અગાઉ જે સિદ્ધેશ્વરી સોસાયટી આગળ રોડ ધોવરાઈ ગયો હતો એવી રીતે ફરી વારે પણ ધોવરાઈ જાય તો કોઈ નવાય નહીં. પાણીનો જે પસવાદનની પોળેથી પાણી જવાનો પ્રશ્ન પણ એવો ને એવો. એવું તો સિદ્ધપુરની અંદર પીવાના પાણીની હમણાં વોર્ડ નંબર 9ની અંદર પીવાનું દૂષિત પાણીથી લોકો બીમાર પડ્યા. પણ નગરપાલિકાના ચીફ ઓફિસર તો ફોન ઉઠાવવાની, કારણ કે એમને તો રાજાશાહીમાં જીવતા હોય, પ્રધાનમંત્રીના પ્રધાન સેવક બનીને આવ્યા હોય, એ રીતે એમને ફોન ઉઠાવવાની નવરાઈ નથી. એવી રીતે કોઈ સામાન્ય માણસોને ફોન ના ઉઠાવે. એટલે તો સ્વાભાવિક વસ્તુ છે કે આવી બધી સમસ્યાઓ લઈને જવું ક્યાં. સિદ્ધપુરની અંદર ખરેખર સ્થિતિ બહુ ગંભીર બની રહી છે. રમતનું મેદાન માગતા આ મારે બી ધોળા આવી ગયા, કાળા હતા ત્યારથી માગતા હતા રમતનું મેદાન, હજુ સુધી બનાવી શક્યા નથી. વાર્તાઓ આપણા મંત્રી હતા એ ભલે ગમે અત્યારે નથી, પણ એમનો પાવર મંત્રી કરતાં પણ વધારે એમનો ઉપયોગ પણ સિદ્ધપુર નગરપાલિકા નહીં કરી શકી. અને આજે સિદ્ધપુર ન દણિયાતું કરીને મૂકી દીધું એવું લાગી રહ્યું. છતાં પણ અમુક લોકો કે ના, અમે જ આવીશું માલ કમાવા માટે. વાહ ભાઈ વાહ, ધન્યવાદ સિદ્ધપુર નગરપાલિકા.